કે જડ ચેતનની ભ્રાંતિ અનાદિ જગની માહી, આ બેની પારક પ્રાપતિ બિન બંધન છૂટત નહીં। આ અનંત પ્રકારના સૂરજ એમાંથી પ્રગટી ગયા, એને કોઈ મહાપુરુષોએ નામ કીધું, એને કોઈ સાહેબ કીધા, કોઈ ધર્મ કીધું। ભલે સંપ્રદાયોના નામ જુદા જુદા હોય, પણ કે નિરાંત કે ધર્મ, સાહેબ કે ધર્મ, નિજાર કે ધર્મ, પણ વહાં ધર્મ લાગુ પડે। ધર્મ એક સર્વેનું મૂળ જેને કહેવાય। મહાપુરુષો કે માયા મૂળે નહીં, બિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગૂંચવાણા। જેનું મૂળ, જેનું આ જગતનું મૂળ જે કહેવાય, જેના આધારે આ ઉત્પત્તિ છે, સર્જનહારા એ સદગુરુ સંતો સાહેબ રૂપમાં પ્રગટ। બીજો આકાશ પાતાળ में कोई भगवान नहीं चाहिए। आ साहेब नो निचोड़, साहेब सबका बाप है। वाणी के द्वारा घणो के वरी वाणी द्वारा साहेबे कीधु, कक्का ब्रह्म केवल है, बब्बा बीज शरीर रराघट में रम रहा, ताका नाम कबीर। कबीर कबीर મને ક્યાં કે તમે કરો? આ બધા સદગુરુના જ રૂપ હોય એમ કહેવાનું, પણ સદગુરુ નહીં એવું। સદગુરુના રૂપ, સદગુરુ તો જે મહાપુરુષોને કોકને જ આ દ્રષ્ટિમાં આવ્યો, ये साहेब એટલે અનુભવની દ્રષ્ટિએ જડ ચેતન બે જ છે। આ બે થી જ બધો કોલાહોલ છે। નિરાંત સંપ્રદાયની અંદર દેખાય તેને રૂપ કીધું, સાહેબે જે દેખાય તેને જડ કીધું। અનુભવની દ્રષ્ટિએ જે નહીં દેખાતું, જે બોલી રહ્યું હોય, એટલે ઘણા શબ્દને પકડી પડ્યો કે શબ્દ જ પરમાત્મા સાહેબ હોય, પણ એવું નહીં। એક મહાપુરુષોની વાણીની અંદર એમનો અનુભવ બોલે કે કોઈ બડા બાદીગર આયા, જગત में अजब इलम लगाया, नहीं जंतर के नहीं मंतर, आ 36 राग सुनाया। कोई बड़ा बादीगर जगत में आया, જેને બાદીગર કીધો, જેને સાહેબ કીધો, જેને કુદરત કીધી है। कोई बड़ा बादीगर आया के जगत में अजब इलम लगाया, नहीं जंतर के नहीं मंतर, 36 राग सुनाया। कि एक पलक में खलक बनाया, अलख में सकल बनाया। एक पलक में रचना थी, अलख में सकल बनाया। अलग कहता शब्द था, शब्द थी आ जगत नी रचना। एक पलक में खलक बनाया, अलख में सकल बनाया। अर्जुन उसमें क्या जग जाने, क्या तो अकड़ित खेल खिलाया। कोई बड़ा बादीगर आया, जगत में अजब इलम लगाया। મહાપુરુષોનો અનુભવ જુદા બોટી જાય। જેને જેને આ સત્યની પ્રાપ્તિ થઈ, એને જાગીને જોતા મહાપુરુષો વાણીમાં અનુભવ બોલે કે જાગીને જોતા જગતના દિશે જાગવું એટલે પોતે કોણ હી એ અજાણ હે જગતમાં। ભગવાનને ઘણા જાણે હે, પણ પોતાને જાણ નહીં। જ્યારે પોતાની જાણ થઈ જાય ત્યારે બેપણું મટી જાય। ઈશ્વરને જે ખોળવા જાય, નદી ગોતતી ગોતતી જેમાં જુદી પડેલી હોય, સાગરને ગોતવા જાય, પછી સાગર રૂપ બની જાય નદી। એમાંથી ને જે બાષ્પીભવન થઈને પાણી જે ચડ્યું હોય ને ટીપે ટીપે સરવણ થાય ને ઓકરો થાય, એમ કરતા કરતા નદીનો વેગ કેવો થાય, એમ એવી સુરતા, એવો આમ પોતાની દોડ હોય આપણી। પછી સાગરને મળે એટલે સાગર રૂપ બની જાય, પછી એનું બેપણું મટી જાય, એની દોડ મટી જાય નદીની। એમ હતે જેને જાગવાનું મહાપુરુષે કીધું। જાગવું એટલે પોતાની જાણ, આપણે કોણ હી, ક્યાં હતા, કોણ છીએ અને ક્યાંથી આયા, એને થશું આ બધું। ખરેખર એક જ સ્વરૂપે આ બધું વિલસી રહ્યું હોય। જેમ આપણે અંદર આ એક જ હી, આપણો જીવ, વ્યવહારની દ્રષ્ટિએ જીવ જેને કહેવાય। આપણે બધું બની ગયા ગુરુ મહારાજ। આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણે જ બની જાય છે। નોખા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, નોખા ખોણામાં નહીં, આપણે જ અંદર બધું બની જાય। જેમાં બારે આપણે જ બની જાય। એક જ વ્યક્તિએ કોઈના કાકાને, મામાને, બામાને બનાવીને, ભુવાન, ઘરવાળાને, કોઈના દીકરાને, કોઈના મહાન, કોઈના કહીને ભાઈને, આપણે જ છીએ ને એક, પણ બધું બન્યા હી ને। એમ આ જગતની અંદર આ બધું આપણો જ વિલસા, આપણે જ બધું બનીને બેઠા। અહીં કારમે મંડળ નહીં, કઈ માયકે નહીં, પેટીએ નહીં। આખી દુનિયાના સર્જનહારા સંતો સદગુરુજી આપણા, એ આખી દુનિયાના સર્જનહારા। જેને એકતા થઈ ગઈ છે,
સર્વે ઘટ में साए है કે કોઈ ઘટ ખાલી નહીં, પણ બલિહારી હોય ઘટકું એ ઘટ પ્રગટ હોય કે અડાઉડ કડા જૂડ અડાઉડ જડા મૂડ કડા જૂડ તે કરે એ ધરે દેહ ધરણી પર હું બોલી હરખાય છે. એક પેટર્ન હે પેટર્ન, આ હું જે શબ્દ હે ને એ પેટર્ન હે. પેલો હું જ પસાર થયો હોય, પછી બીજા શબ્દ લાગુ પડ્યા, પણ હુંકાર જે હુંકાર થયો ને બાળક પસાર જીવનની અંદર આ દેહ માના પેટથી જ્યાં બારો દેહ આવે ને ત્યારે હુંકાર શબ્દ પેલો. કોઈ બી વાત में જોજો તમે કહે છે ઓલા મોલાના મસ્જિદે પોકાર કરે ને તોય કહે છે અલ્લાહ હું અકબર કે હે સાચું. આ બોલનારો સાચું જ બોલે, પણ એના સાર કોક જ જાણે. અલ્લાહ હું અકબર પણ એને તો જુદો જ લાગે. અમે એ હું કાર જે કરી રહ્યો એ હું બોલી રહ્યો એ કે હું અલ્લાહ ને હું અકબર હું. અલ્લાહ હું અકબર હુआ ધોણે તાણે કહે છે જોજો ખમા કે હું મેલડી હો ભાઈ. હું ચાવડું ઘડીક રહીને અલ્લાહ હું એ ચાવડ, આ હું એ અલ્લાહ. ઓલા કોરોની મોટર અત્યારે બહાર પડે એ હું કાર જ કરે. એક બેન ના ત્યાં એક બેન ગયા, જોશના બેન ઉગાડો ના ઘર કે કોણ હે કે હું રમીલા બેન. આ હું હે એ રમીલા બેન હે એ, પણ આ એક ધ્યાસ પડી ગયો કે હું બૈરું હું. અગર બધામાં એ હું જ છે, એ બોલનારો જ છે બધામાં. ઈતરી આ તો એક ઘાટ પડી ગયો આપણને, ધ્યાસ પડી ગયો. જેમ પરંપરા એક સુણી શીખી લીધું. હંસાન જ્યોત્સનાન કે રમીલાન કંકુન બૈરા જ હશે. દેવોન રામોન ભલોન ડાયોન કે આ પુરુષ જ. જેમ હુસૈનીઓને અકબરીઓ કે મુસલમાન, હાદરીઓન હામતોન મોમણીઓન કે આ ભરવાડ. એમ એક ધ્યાસ પડી ગયો. આ શક્તિ નામ કીધું, આ શક્તિ એટલે જગતમાં બૈરી કે બૈરી આ શક્તિ. ઋષિ મુનિઓ એને આ શક્તિ નામ આપ્યું. સંતોએ એને કોઈ અલ્લાહ કીધો, કોઈ એને કુદરત કીધી, કોઈ સાહેબ કીધો, કોઈ નામ કીધું. આ શક્તિ શક્તિ નામ હોય, પણ લોકોના કેવું થઈ ગયું શક્તિ એટલે કે બૈરી. એક શબ્દનો ધ્યાસ પડી ગયો. જેમ હાવણી કે હાવણો, હાવણી એટલે સ્ત્રીનો પદ કહેવાય. એમ એક આ ધ્યાસ પડી ગયો સ્ત્રી પુરુષનો. છે નહીં કઈ સ્ત્રી પુરુષ. આમ અનુભવીને જોવા જઈએ તો હંસાન જોશના રમીલા એક કક્કાના શબ્દ, ડાયો દેવોન ભલો એક કક્કાના શબ્દ. શબ્દ શબ્દ જ છે, શબ્દ ત્યાં બૈરું હોય કઈ? શબ્દ તો શબ્દ જ. એક આપણને ધ્યાસ પડી ગયો, સુણી શીખી લીધેલું. મહાપુરુષો કે સુણી શીખીને જ્ઞાન બતાવત, પારકી પૂંજીને કરે વ્યાપારા. કથત બકત ઢોર ચલાવત કે મારા સિપાહીને ફૂલે પ્યાજારા. ઓરનકુ પર મોદ કરત હે દીપક નીચે રહે અંધેરા. આ મુવાબીન મુક્તિના પવન કે પિંડ ખોજ્યા વગર ના આવે પારા. જાણે પોતાની જાણ થયા વગર આ બહુ પાર ઉતરાય એવું નહીં કે બધું અજાણ જ છે. કહેવાનો ભાવ સાહેબનો શું હોય? આ લાલ સાહેબનો થપ્પો હોય કે સુણી શીખીને જ્ઞાન બતાવત, પારકી પૂંજીને કરે વ્યાપારા. સંતોના કે જજુમ્યા હે સંતો, અને સંતોના બે શબ્દ સુણી શીખી લે છે જગત. સુણી શીખીને કે જ્ઞાન બતાવત, પારકી પૂંજીને કરે વ્યાપારા. સંતો જજુમ્યા કે મારા સિપાઈને ફૂલે પેંજરા પેંજરા હોય ને એમનો ધંધો રૂ કાંતવાનો હોય, અને કે અમારા સિપાઈ અમારા અપનેવાલા, અને એવો ડેશ કરીને પહેરી જાય કે અમે સંથી. પણ આ તો પૂંજી કે મહાપુરુષો જે જજુમ્યા જે કામ કરો લાંબુ મો અવગુણોની સામે જે જજુમ્યાના પ્રાપ્ત કર્યું સત્યના શબ્દો અનુભવીને જગતમાં કહે કે પારકી પૂંજીને કરે વ્યાપારા. કથત બકત ઠોર ચલાવત, મારા સિપાઈને ફૂલે પ્યાજારા. ઓરનકુ પ્રમોદ કરે છે, બીજાને કંઈ જ્ઞાન આપે. જેમ દીવો બીજાને પ્રકાશ આપે અને પોતાને અંધારું જ હોય, એમ જીવનની અંદર આવા કે પ્યાજારા રૂપી ઘણા ઘણા આગળ ફૂલીને ફરતા હોય. પણ મહાપુરુષો જે જજુમ્યા હોય એમને પ્રાપ્ત કર્યું હોય એવા સંતો જગતની અંદર એમને ગુણગાન ગવાય. અને અત્યારે પણ આ વાણીઓ આપણને ચેતાઈ રહી એમની બનાવેલી. મહાપુરુષો કે જાગો મન તમે ચેતો આત્મ રામા. આ ઘડી ઘડીના માથે વાગા ઘડિયાળા. જાગવાનું મહાપુરુષો કે ये जाग्या है नर के जग जीता, જાગ્યા નર કે જખ મારેગા જમદૂતા. ઘણા ઘણા મહાપુરુષો જણાવે જાગવાનું એટલે પોતાના ઓળખાણ આપણાની. જેને આપણી ઓળખાણ થઈ જઈએ, જેને પોતાની ઓળખાણ થઈ જઈએ એને જગત ત્રણ કાર મેં નહીં. બોલો સદગુરુ મહારાજનો જય.